Hello everyone. Previously we have started chapter number 5, electromagnetic induction. Previously we have seen the concept of Faraday's electromagnetic law and Lenz's law. ફેરાડેના નિયમ મુજબ જ્યારે કોઈપણ સર્કિટ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે તેમાં EMF ઉત્પન્ન થાય છે. એટલે કે ઉત્પન્ન થતા EMFની કિંમત E બરાબર -n dφ/dt હોય છે. જ્યાં માઇનસની સાઇન એ લેન્ઝનો નિયમ બતાવે છે. લેન્ઝના નિયમ મુજબ આ ઉત્પન્ન થતું EMF એ આપેલા વોલ્ટેજ કરતાં અપોઝિટ ડાયરેક્શનમાં હોય છે. માટે આપણે જ્યારે પણ E = n dφ/dt લખીએ છીએ ત્યારે આગળ માઇનસની સાઇન પુટ કરીએ છીએ. આજે આ EMFના ટાઈપ્સ આપણે સ્ટાર્ટ કરવાના છે. આ EMF ઇન્ડ્યુસ થાય છે એના એ કેટલા પ્રકારના હોય છે દેટ વી ગોઈંગ ટુ સ્ટાર્ટ ટુડે. ટાઈપ્સ ઓફ EMF એમાં મેઇન બે પ્રકાર છે, ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF એન્ડ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMFમાં ફરીથી બે પ્રકાર છે, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF એન્ડ મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ્ડ EMF. ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF એટલે જે પ્રમાણે નામ બતાવે છે એ પ્રમાણે ડાયનેમિક એટલે કે ગતિ, કોઈ વસ્તુની ગતિથી આપણને EMF મળતું હશે. સ્ટેટિક એટલે જે પ્રમાણે નામ બતાવે છે એ પ્રમાણે સ્થિર રહીને આપણને EMF ઇન્ડ્યુસ થતું હશે. સેલ્ફ પણ નામ પ્રમાણે કોઇલ પોતાનામાં જ કંઈક ચેન્જીસથી EMF ઇન્ડ્યુસ થતું હશે. અને મ્યુચ્યુઅલ મીન્સ પરસ્પરનું, એટલે કે બે કોઇલ વચ્ચેની પરસ્પરની પ્રક્રિયાથી EMF ઇન્ડ્યુસ થતું હશે. ફર્સ્ટ છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF. This type of EMF is generated by keeping the coil and the magnetic field system stationary at the same time. That means the change in flux linking with the coil takes place without either moving the conductor or the field system. એટલે કે જ્યારે કોઈ એક કોઇલના કરંટમાં ફેરફારથી તે કોઇલમાં EMF ઇન્ડ્યુસ થાય અથવા તેની નજીકની કોઇલમાં EMF ઇન્ડ્યુસ થાય ત્યારે તેને સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF કહે છે. તેમાં કોઈપણ પ્રકારની ગતિ જોવા મળતી નથી. એઝ પર ધી નેમ ઇમ્પ્લાઇઝ, સ્ટેટિકલી મીન્સ સ્ટેશનરી. જે તમારી કોઇલ છે એ અને મેગ્નેટિક ફિલ્ડ બંને સ્ટેશનરી એટલે કે સ્થિર રહેતા હશે. ડાયનામિકલી In dynamically induced electromotive force, the magnetic field system is kept stationary and the conductor is moving, or the magnetic field system is moving and the conductor is stationary. Thus, by following either of the two processes, the conductor cuts across the magnetic field and the EMF is induced in the coil. Dynamically એટલે કે જેમ શબ્દ બતાવે છે તેમ ગતિથી કંઈક થતું હશે. એટલે કે જો આપણી પાસે એક હશે કોઇલ અને મેગ્નેટિક ફ્લક્સ, આ બંને વચ્ચેની રિલેટિવ મોશનથી, સાપેક્ષ ગતિથી, એટલે કે એક ગતિ કરે ત્યારે બીજું સ્થિર રહે, બીજું ગતિ કરે ત્યારે પહેલું સ્થિર રહે, અને સાપેક્ષ ગતિ કહેવાય. જે EMF ઇન્ડ્યુસ થાય તેને ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF કહે છે. આમાં કોઇલ સ્થિર હશે તો ફ્લક્સ ખસશે, અને ફ્લક્સ ખસશે ત્યારે, ફ્લક્સ સ્થિર હશે ત્યારે કોઇલ મૂવ થાય છે. હવે આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMFનું ડિટેલમાં એક ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. તમે જોઈ શકો છો એમ ફિગર A અને ફિગર B દર્શાવેલ છે. તેમાં A એક છે એ કંડક્ટર છે, એક વાહક છે, જે V જેટલી ગતિથી ચુંબકીય ક્ષેત્રમાં, મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ થઈ રહ્યો છે. અહીંયા જે એરો દ્વારા બતાવવામાં આવ્યું છે તે મેગ્નેટિક ફિલ્ડ છે. તો
અહીં આપણે એવું ધારીએ કે જે ગતિ છે એ વેગ છે એ v છે, કંડક્ટર a છે અને મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી b છે. તો અહીં તમે જોઈ શકો છો કંડક્ટર આપણે એલ લેન્થનો લીધો છે અને પહેલાં આપણે છે એ નાના નાના ભાગ લઈ અને અભ્યાસ કરીએ એટલે બધું ડેરિવેશનના ફોર્મમાં આવશે. એટલે ડિસ્ટન્સ dx લેશું અને ટાઈમ dt લેશું. તો આપણે એવું કહી શકીએ કે એરિયા જે છે એ કંડક્ટર દ્વારા જે કવર થાય છે એ એલ dx, લેન્થ ઇન્ટુ ડિસ્ટન્સ. લેન્થ એની જેટલી હશે એટલું એ ડિસ્ટન્સ કવર કરશે, માટે કવર્ડ એરિયા વિલ બી લેન્થ ઇન્ટુ dx, દેટ ઇઝ એલ ઇન્ટુ dx, રાઈટ. અને ફ્લક્સ જે છે એ કેટલું આપણને ખ્યાલ છે, ફ્લક્સ ડેન્સિટી b ઇક્વલ્સ ટુ ફાઈ અપોન a, એટલે કે ફ્લક્સ બાય એરિયા. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી, એટલે કે એરિયા ઇન્ટુ ફ્લક્સ ડેન્સિટી. તો એરિયા છે એલ dx અને ફ્લક્સ ડેન્સિટી છે b, બંનેનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન થઈ જશે. સો વી કેન સે દેટ હેન્સ ફ્લક્સ કટ બાય ધી કંડક્ટર ઇઝ ઇક્વલ ટુ L dx into B. So change in flux will be B into L into dx Weber. Time is dt second. So now you get the flux change is equal to area upon time. So that will be BL dx by dt. હવે BL ને સાઈડમાં કોન્સ્ટન્ટમાં રાખી dx upon dt કરી નાખો. dx upon dt એટલે અંતરના છેદમાં સમય, એટલે આપણને એનું જે ડેરિવેશન છે એ આપણને આપશે v, વેલોસિટી. સો યુ વિલ ગેટ E ઇક્વલ્સ ટુ BLV, રાઈટ. E ઇક્વલ્સ ટુ BLV વોલ્ટ. પરંતુ અહીં જે છે એ કંડક્ટર અને ફિલ્ડ એ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. હવે દર વખતે એટલા માટે આપણે થીટા 90 લીધો છે, એન્ડ એઝ યુ ઓલ નો સાઇન 90 ઇક્વલ્સ ટુ 1. પણ દર વખતે તો જે ગતિ ચાલુ હશે એમાં કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે અલગ અલગ એંગલ્સ ક્રિએટ થતા હશે. તો જો જનરલાઇઝ ફોર્મ્યુલા આપવી હોય EMFની, ઇન્ડ્યુસ્ડ EMFની, then E ઇક્વલ્સ ટુ BLV સાઇન થીટા, વેર ધી થીટા ઇઝ ધી એંગલ બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધી કંડક્ટર, રાઈટ. એટલે એવું કહી શકીએ, આપણને ખ્યાલ છે કે જે સદિશ ગુણાકાર આપણે જે કહીએ છીએ એ હંમેશા કઈ રીતે હોય છે, બે સાઇન થીટાના ફોર્મમાં હોય છે, એટલે LV સદિશ ઇન્ટુ B. સો યોર ફાઇનલ ફોર્મ્યુલા ફોર ધી ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF ઇઝ E ઇક્વલ્સ ટુ BLV સાઇન થીટા. હવે જ્યારે છે એ ખૂણો 0 હશે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર વચ્ચે કોઈપણ પ્રકારનો એંગલ ક્રિએટ નહીં થતો હોય ત્યારે થીટા 0 હશે, તો ત્યારે સાઇન 0 ઇક્વલ્સ ટુ 0, તો કોઈપણ જાતનું EMF ઇન્ડ્યુસ થશે નહીં. પરંતુ જ્યારે એકબીજા ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર એ એકબીજાને પરપેન્ડિક્યુલર લંબ હશે ત્યારે થીટા 90 થશે, તો E ઇક્વલ્સ ટુ BLV, એટલે કે મેક્સિમમ EMF ઇન્ડ્યુસ થશે. અને બાકીની સિચ્યુએશનમાં થીટાની વેલ્યુ અલગ અલગ મૂકવાથી EMFની વેલ્યુ અલગ અલગ મળી શકશે. હવે કન્ડિશન્સ ફોર ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF, એટલે કે જો આપણને ડાયનેમિકલી EMFને ઇન્ડ્યુસ કરવું હોય તો કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ શરતો ફોલો થવી જોઈએ. તેમાં સૌથી પહેલી છે પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરી. જો EMF ઇન્ડ્યુસ કરવું હોય તો મેગ્નેટિક ફિલ્ડ હોવું જરૂરી છે. જો ચુંબકીય ક્ષેત્ર ન હોય તો EMF ઇન્ડ્યુસ થઈ શકતું નથી. એના પછી છે પ્રેઝન્સ ઓફ કંડક્ટર, એટલે કે વાહકની હાજરી. EMF ઇન્ડ્યુસ થવા માટે વાહક જરૂરી છે, કારણ કે જો વાહક હશે તો જ તેમાં કરંટનું વહન થશે અને તો જ આગળ EMF ઇન્ડ્યુસ થશે. થર્ડ છે રિલેટિવ મૂવમેન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કંડક્ટર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વાહક વચ્ચેની સાપેક્ષ ગતિ. આ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, કારણ કે જો મેગ્નેટિક ફિલ્ડમાં વાહક સ્થિર પડી રહેશે તો વાહકમાં કોઈ જ જાતનો EMF ઇન્ડ્યુસ થશે નહીં. વાહક અને મેગ્નેટિક ફિલ્ડ બંને વચ્ચે રિલેટિવ મૂવમેન્ટ હોવી જરૂરી છે.
જો વાહક અને મેગ્નેટિક ફિલ્ડ બે એક જ ઝડપથી એક જ દિશામાં ગતિ કરતા હોય તો પણ EMF ઇન્ડ્યુસ ન થાય, કારણ કે ભલે બંને ગતિ કરે છે પરંતુ એકની સાપેક્ષમાં બીજું સ્થિર છે, એટલે કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ નથી. સો ધીઝ આર ધી 3 conditions for dynamically induced EMF: presence of magnetic field, presence of conductor, and the relative movement of magnetic field and conductor. Now, if we want to find out the direction for the induced EMF, then we have to apply the Fleming's right hand rule. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ફેરેડેના નિયમથી આપણે છે એ વેલ્યુ મેળવી, દેટ ઇઝ -NdΦ/dt. પરંતુ આ EMF કઈ દિશામાં ઇન્ડ્યુસ થાય છે તેની માટે આપણે છે એ ફ્લેમિંગના જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ. આ જમણા હાથ પ્રમાણે, જેમ આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે, આપણા જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને જે વચ્ચેની આંગળી છે તેને એકબીજાથી પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રાખવામાં આવે છે. એટલે કે હોલ્ડ ધી રાઇટ હેન્ડ, forefinger, middle finger and the thumb at right angles to each other. If the forefinger represents the direction of the magnetic field, the thumb points the direction of motion or applied force, then the middle finger points in the direction of the induced current. એટલે કે જો જમણા હાથની પહેલી આંગળી, જેને આપણે તર્જની તરીકે ઓળખીએ છીએ, વચ્ચેની એટલે કે મોટી આંગળી અને અંગૂઠો આ એકબીજાને લંબ રહે તે રીતે રાખવાના છે. હવે આમાંથી પહેલી આંગળી છે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા તરફ અને અંગૂઠો વાહકની ગતિની દિશા તરફ રાખશું તો મોટી આંગળી જે છે એ ઇન્ડ્યુસ થતા EMFની દિશા બતાવશે. ફરીથી જે થંબ છે એ આપણે વાહકની ગતિ તરફ રાખવાનો છે. મેગ્નેટિક ફિલ્ડ છે આપણી ફોરફિંગર એટલે કે તર્જની થશે અને ઇન્ડ્યુસ થતું EMF જે છે એ થશે સેકન્ડ ફિંગર, મિડલ ફિંગર, એના તરફ એ છે આપણને ઇન્ડ્યુસ થતા EMFની દિશા બતાવશે. હવે આ નિયમની મર્યાદા શું છે, લિમિટેશન શું છે, એટલે કે કઈ જગ્યાએ આ નિયમ અપ્લાય કરી શકાતો નથી. તો કે જો આપણને ખ્યાલ છે કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એ બે રીતે મળી શકે છે, કાં ફિલ્ડ ગતિ કરે અને વાહક સ્થિર રહે, કાં વાહક ગતિ કરે અને ફિલ્ડ સ્થિર રહે. તો એની માટે જો જ્યારે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ જ્યારે ફિલ્ડ સ્થિર હોય અને વાહક ખસતો હોય ત્યારે જ લાગુ પડે છે, પરંતુ જો વાહક સ્થિર હોય અને ફિલ્ડ છે એ મૂવમેન્ટ કરતું હોય તો આ નિયમ લાગુ પાડી શકાતો નથી. We can apply these law only and only when the magnetic field is in stable condition and the conductor is in momentary condition. જ્યારે જો કંડક્ટર તમારો સ્ટેબલ થઈ જશે, સ્થિર થઈ જશે, ત્યારે આ નિયમ લાગુ પાડી શકાતો નથી. આપણે સ્ટેટિક અને ડાયનેમિક બંને EMFનો અભ્યાસ કર્યો, તો બંને વચ્ચેનો તફાવત જોઈએ. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, નો નીડ ઓફ મોશન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કંડક્ટર. એટલે કે આમાં છે એ કંડક્ટર અથવા મેગ્નેટિક ફિલ્ડ કોઈને પણ ગતિ કરવાની જરૂર નથી. કોઇલ અને ફ્લક્સ બંને સ્થિર હશે તો પણ કોઇલમાં ઇન્ડ્યુસ થતું EMF બાજુની કોઇલમાં થતા ફ્લક્સના ફેરફારને લીધે અથવા પોતાના ફ્લક્સમાં થતા ફેરફારના લીધે EMF ઇન્ડ્યુસ કરી શકશે. ડાયનામિકલીમાં ઇટ ડિપેન્ડ્સ ઓન ધી રિલેટિવ મોશન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ કંડક્ટર. આમાં જે છે એ ગતિ જરૂરી છે, રિલેટિવ ગતિ જરૂરી છે, એટલે કે કોઇલમાં ઇન્ડ્યુસ થતો EMF કોઇલની અથવા ચુંબકીય ક્ષેત્રની ગતિ પર આધારિત છે. સેકન્ડ, આમાં ઇન્ડ્યુસ્ડ EMF મળશે E = -L di/dt. આમાં મળશે ઇન્ડ્યુસ્ડ EMF E = BLV sin θ. થર્ડ, this principle is used in transformer and induction motor. This principle is used in DC generator and alternator. એટલે કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF જે છે એ આપણને મળશે
ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટરમાં જે કાંઈ પણ EMF ઇન્ડ્યુસ થાય છે તે આના આધારે થાય છે, આ સિદ્ધાંતના આધારે થાય છે. જ્યારે DC જનરેટર અને ઓલ્ટરનેટરમાં એટલે કે AC જનરેટરમાં જે કાંઈ પણ EMF ઇન્ડ્યુસ થાય છે તે આ સિદ્ધાંતના આધારે એટલે કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMFના સિદ્ધાંતના આધારે EMF ઇન્ડ્યુસ થાય છે. હવે તમે જાણો છો તેમ સ્ટેટિક ઇન્ડ્યુસ્ડ EMFના ટોટલ 2 પ્રકાર છે, સેલ્ફ તથા મ્યુચ્યુઅલ. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ દેટ ટાઈપ્સ ઇન ડિટેલ. આ જે લેક્ચર હતો એમાં આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે એને થોડુંક ડિટેલ્સમાં જોયું. સૂત્ર યાદ રાખવાનું છે, ઇન્ડ્યુસ્ડ EMF E = BLV sin θ.